જય માતાજી મિત્રો, હું છું ગોહિલ મહેન્દ્રસિંહ અને મારી નવી ચેનલ જે સોરઠનો શણગાર આવી છે એમાં હું અત્યારે સૌરાષ્ટ્રની રસધારમાંથી લઈને જે પ્રસંગો કહું છું કે જે હજી બહુ માણસો સુધી નથી પહોંચી ગયા. ઘણા પ્રસંગો છે, ઘણા સ્ટેજમાંથી વર્ણવાના છે, બોલાણા છે સાહિત્યકારોના મોઢેથી, પણ અમુક પ્રસંગો, ઘણા એવા પ્રસંગો સૌરાષ્ટ્રની રસધારમાં છે કે જે સાહિત્યકારો હજી નથી બોલ્યા, કે એની માંગ નહીં હોય કદાચ એટલે નહીં બોલ્યા હોય. પણ મારે સૌરાષ્ટ્રની રસધારમાં એક પ્રસંગ એવો નથી છોડવો કે જે તમારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી ન પહોંચે. કારણ કે ઇતિહાસ છે એ આપણી ધરોહર છે, ઇતિહાસ છે એ માનું ધાવણ છે. કારણ કે ઇતિહાસ ભૂલાઈ જાય તો આપણે કોણ હતા એ ખબર ન રહે. ઇતિહાસ ભૂલાય એટલે એની સીધી અસર સંસ્કૃતિ ઉપર પડે. કારણ કે જોકે સંસ્કૃતિ ઘડીકમાં કોઈ દી નષ્ટ થાય નહીં, અને એમાં આ સનાતન સંસ્કૃતિ, પણ એની સનાતન સંસ્કૃતિ ઉપર ઇતિહાસ ભૂલાય અને પૈસા પાછળ આંધળી દોટ, અને એટલા અત્યારનું જે જનરેશન આ થાય ને આ ન થાય એવું માનવાવાળું જનરેશન, કે આવું કોઈ દી બને જ નહીં, કે સુદર્શન ચક્ર હાથમાં ફરે નહીં, આવું કોઈ દી બને નહીં. ઘણી ઘટના એવી છે કે જેમાં અપવાદ જ નહીતર વિવાદ જ ઊભા થાય, પણ બને. પણ કેવી રીતે બને એનો હું તમને એક દાખલો દઉં. કે કારણ કે મંત્રમાં તાકાત હજી છે, મંત્રમાં તાકાત હોય જ. તે વાત આપણે ઇતિહાસની કરી, વચમાં એક ઉદાહરણ તરીકે લઈ લો કે મંત્રમાં તાકાત હોય અને શબ્દોમાં એટલી બધી તાકાત હોય, અને ન કેમ હોય એનો તમને એક દાખલો દઉં. કે તમે કોઈ પણ વસ્તુ ખાતા હોય કે પીતા હોય, અથવા તમે અમથા બેઠા હોય, તો કોક તમને આવીને એમ કે કોક તમારી સામે આવી અને કાચી કેરી ખાવા માંડે, અથવા કાચી કેરી એવો શબ્દ બોલે, આંબલીના કાતરા એવો શબ્દ બોલે, તો તમારા દાંત ઉપર એની સીધી અસર થાય. વિચાર કરો, કાતરા અને કેરી બોલવાથી એની સીધી અસર થતી હોય, તો વિચાર કરો કે મિત્રો, રામ નામ એવો શબ્દ બોલવાથી એની કાંઈ અસર નહીં થતી હોય? કૃષ્ણ મધ્ય જગતગુરુ બોલવાથી એની અસર નહીં થતી હોય? જય શક્તિ એવું બોલવાથી એની અસર નહીં થતી જ હોય. પણ અમુક છે એ એટલું બધું મીઠું વાળું હોય કે એની સીધી અસર ન થાય, ધીરું હોય, એટલે એની સીધી અસર ન થતી હોય. એટલે ઇતિહાસ છે એ ધીરે ધીરે જીવનમાંથી ધીરે ધીરે લુપ્ત થાય. સંસ્કૃતિ છે એ ધીરે ધીરે લુપ્ત થાય. અત્યારે કેટલી સંસ્કૃતિ એવી છે જે નષ્ટ થઈ ગઈ. ઇજિપ્તની સંસ્કૃતિ લઈ લો, રોમન સંસ્કૃતિ લઈ લો, ગ્રીકની સંસ્કૃતિ લઈ લો, કેટલી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. નષ્ટ થવાનું મુખ્ય કારણ કાં તો કુદરતી આફત હોય, અને કાં તો એ ધીરે ધીરે એ સંસ્કૃતિને ભૂલવા માંડ્યા હોય, તો જ બને. અને આ સંસ્કૃતિ તો ઋષિઓએ પોતાના હાડકાને ખાતર કરીને ઊભી કરેલી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ. સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે, પણ એ સંસ્કૃતિમાં અલગ અલગ કેટલાય બધા વાળા પડતા જાય. હિન્દુ સંસ્કૃતિ એક રહે નહીં, એક નો રહે. એનું કારણ શું કે કેટલાય ફાટા પડી જાય એમાંથી. અમે આ સહી, અમે આ સહી, અમે આ નથી, અમે આ નથી, અમે આ સહી. અને જાતિઓમાં કેટલા વાળા પડી જાય. હિન્દુ ઘણા બધા હિન્દુ જ તે, પણ હું કોણ? તે કે હું ક્ષત્રિય. હું આ કોણ? તે કે આ કાઠી. આ કોણ? આ રબારી, આ ભરવાડ, આ વાણિયા, આ વૈશ્ય, શુદ્ર, વાલ્મીક, કેટલાય વાળા પડી જાય. એટલે હિન્દુ સંસ્કૃતિ એક નો રહે, એના કેટલાય વિભાગો થઈ જાય, અને વિભાગમાં વહેંચાય ને પછી એની તાકાત ધીરે ધીરે ખૂટતી જાય. એટલે સંસ્કૃતિને એક કરવા માટે થઈને, સંસ્કૃતિને જીવતી રાખવા માટે થઈને ધર્મને પણ એક જ ધર્મ તરફ વળવું જોઈએ, એવું મારું માનવું છે. અને સંસ્કૃતિ છે એ પાયો છે. પાયો જ્યાં સુધી મજબૂત હોય ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે સંસ્કૃતિને ઉખેડી શકે. તમે વિચાર કરો કે સંસ્કૃતિની કેવડી બધી તાકાત છે કે 735 ની અંદર બાપા રાવલે માનમોર્ય પાસેથી ચિત્તોડનો કિલ્લો આંચ્યો, અને ત્યાંથી એને શાસનની શરૂઆત કરી બાપા રાવલ.
એનું તો બહુ મોટું બધું વર્ણન છે. એ કૌડી બહુ મોટી તલવાર રાખતા હતા. ગોહિલ વંશની સ્થાપના શરૂ થઈ ત્યાંથી ગોહિલ વંશ થપાણો. એ પહેલા થપાઈ ગયો જો કે, પણ ગોહિલ વંશની મોટા પાયે રજવાડામાં અને મોટું નામ ત્યાંથી શરૂઆત થઈ. તમે વિચાર કરો કે એને અહીંથી ઈરાન ઈરાક સુધી વિધર્મીઓને પગ મૂકવા નહોતો દીધો ને 100 કિલોમીટરના 100 ગામના કિલોમીટરના વેળે ચોક્યું બેહાડી દીધી. વિધર્મીઓએ એની ઉપર આંખ ઊંચી કરીને નહોતી જોઈ, કારણ કે કેટલી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી હશે. વિચાર કરો તમે, એક જ વ્યક્તિ ખાલી હારિત ઋષિના આશીર્વાદથી તૈયાર થયેલો એક માણસ 500 વર્ષ 735 થી લઈને 11મી 12મી સદી માનપા આંખ ઊંચી કરીને નહોતા જોતા. વિધર્મીઓ હતા એ. આ જો તો, અને એક જ ઈ જ પરિવાર પાછો જે 18મી સદી ઠેઠ રાણા રાજસિંહ સુધી એક જ પરિવાર વિધર્મી મુગલ સલ્તનતની સામે લડ્યો, છતાંય નમ્યો નહીં કોઈ દિવસ. એમાં તમામે તમામ મહારાણા પ્રતાપ લ્યો, અમરસિંહ લ્યો, ઉદયસિંહ લ્યો, કુંભા, રાણા સાંગા તો ઠેઠ રાજસ્થાનમાં નહીં પણ ઠેઠ દિલ્હીની નજીક જઈને લડ્યા, ખાનવાના મેદાનમાં. વિચાર કરો તમે, એને કેટલી સંસ્કૃતિની દાજ છે. નકર એને એક હાથ નહોતો, એક પગ નહોતો, એક આંખ નહોતી, અને શરીરની માથે 84 ઘાવ હતા. આપણને જાણવાની અત્યારે નવરાઈ નથી, ખાલી જાણવાની નવરાઈ નથી. એનું કારણ મેન શું ખબર? આ ભોગવાદી જીવન, બીજું કાંઈ નહીં. ભોગવાદી જીવન આવે એટલે સંસ્કૃતિ ઉપર એની અસર થાય. માણસ સંપત્તિ તરફ આંધળી દોટ થાય એટલે તરત એનું અસર સીધી સંસ્કૃતિ ઉપર થાય, કારણ કે સંસ્કારો ભૂલાતા જાય. એ વખતના સમયમાં 16 સંસ્કારનું પૂર્ણપણે પાલન થતું, એટલે સંસ્કૃતિને જીવતી રાખવા માટે મરી છૂટવા પણ તૈયાર હતા. હાલના સમયમાં તમે જોવો ને તો 16 સંસ્કાર, જે ગર્ભધાન સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કાર, એમાં વચ્ચેના જે ઘણા સંસ્કારો છે, યજ્ઞોપવિત સંસ્કાર છે, સીમંતો સંસ્કાર છે, ઉજવાતા હશે ક્યાંક, નિભાવાતા હશે ક્યાંક, ગણ્યા ગાંઠ્યા, પણ વધારે નહીં. એટલે ઇતિહાસ જ્યાં સુધી આપણા જીવનમાં ન આવે ત્યાં સુધી આપણને ખબર ન પડે કે આપણે કોણ છે. એટલે ઇતિહાસ, એટલે મારી તો એક તમામ યુવાનોને નમ્ર વિનંતી છે કે ઇતિહાસને જરૂર સાંભળજો. ભલે તમારે એમાં રસ હોય કે ન હોય, પણ જરાક થોડુંક એમાં ધ્યાન દઈને સાંભળો તો તમને મજા આવશે. કારણ કે મારી ચેનલમાં જે કાંઈ ઇતિહાસ રજૂ થશે એ તમામે તમામ સત્ય ઘટના ઉપર રજૂ થશે. એ કઈ મિમિક્રી દાંત કાઢવા માટે નહીં હોય, કારણ કે ઇતિહાસ એ આપણા પાયામાં પડ્યો છે. અત્યારે જોકે યુગ પલટાણો છે, લોકશાહી આવી છે, એટલે બીજું કાંઈ કરવાની જરૂર નથી, પણ જે સંસ્કાર છે ને જે સંસ્કૃતિ છે એને તો આપણે જરૂર જીવતા રાખવાની જરૂર છે. એટલે તમામને મારે વિનંતી છે કે હું ઇતિહાસ રજૂ કરું એમાં મને ખૂબ સપોર્ટ કરો. મેં ચેનલ રજૂ કરી એમાં મને લાઈક જોયું ઘણાએ, કોઈ નથી જોયું એવો મારો દાવો નથી. સબસ્ક્રાઇબ ઘણાએ કર્યું, સબસ્ક્રાઇબ સિવાયના ઘણા 94% લોકો તો એવા છે કે જે સબસ્ક્રાઇબ વિના જોવે છે, એને હું ધન્યવાદ આપું. પણ મિત્રો, જરાક સંસ્કૃતિના જે ઇતિહાસને લગતી વાતો છે એ તમે જોવો તો મને પ્રોત્સાહન મળે, અને એવી નવી વાતો રજૂ કરવાનો મને મોકો મળે. અને ઇતિહાસની જ્યાં સુધી બને એટલી ઘટના મારી પાસે છે હું રજૂ કરીશ, અને સત્ય પ્રેરિત રજૂ કરીશ. અસત્યનો એક છાંટો નહીં ઉડવા દો એમાં. અને જો કાંઈ મારથી થોડી ઘણી ભૂલ થાય તો તમામ ઓડિયન્સને મારી નમ્ર વિનંતી છે કે મને માફ કરજો, અને મારી ચેનલને જોજો, સબસ્ક્રાઇબ કરજો. એનું કારણ કે તમને મારો વિડીયો કોઈ પણ નવો આવી જાય તો તમને નોટિફિકેશન મળી જાય. અને વિડીયો 5-7 મિનિટનો હશે, અને ઇતિહાસનો જે કાંઈ કહાની બની છે એનો માત્ર ને માત્ર ખાલી સાર હશે, આખી વાર્તા નહીં હોય, માત્ર ને માત્ર એનો સાર કાઢીને દીધો હશે મેં. એ જરૂર ચોક્કસ નિહાળજો અને મને સપોર્ટ કરજો. અને ઇતિહાસ
અને નવી ઘટનાઓ મને તમારી સુધી પહોંચાડવામાં વધારે પ્રોત્સાહન મળે. એટલે દરેક યુવા મિત્રો છે એને ખાસ સાંભળવા વિનંતી. આપણી ઇતિહાસ આપણી ધરોહર છે, જરૂર સાંભળજો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.